મિત્રો આપણે જીપીએસ થી શાહ નાખવાનું કામ આજે ચાલુ કરવાનું છે। આમ જોઈએ તો હવે ધારના વાદળા ચાલુ થઈ ગયા છે ને જીપીએસ વાળા ભાઈ પણ આવી ગયા છે। આપણો માસિયર જ છે ઈંડોરાથી। સાથે આપણે એસએસપી ખાતર વાવવાનું છે। એસએસપી વેરવી છે મોબોની જીપીએસ સિસ્ટમ એસએસપી ખાતર એની થોડીક સેટિંગ હોય આ કરશે જીપીએસ। હવે તો જો કે આમાં કોઈને કંઈ કીધા જેવું છે નહીં, બધાને ખબર જ છે કે જીપીએસ શું કામ કરે છે। આપણે દરેક સેટિંગ કરી લઈએ। આ વખતે આમાં એસએસપી વાવવાનું છે। તમે જોઈ આમાં ઝીંક ને બોરોન ને સલ્ફર ને ફોસ્ફરસ ને બધું આવી જાય। અત્યારે બસ કામ ચાલુ કર્યું છે સવારના પોરમાં શાહ નખાઈ જઈ તેની ખેતરમાં એટલે રેડી એ આ રીતનું હાલે છે। ને આપણે હમણાં ઘણા સમયથી વિડીયો બંધ હતા તો આપણે હવેથી થોડુંક ચોમાસું નજીક આવી ગયું છે તો આપણે ચાલુ કરીએ પાછું। ને આ વર્ષે એવી આશા છે કે તમે લોકો 3000 કલાક પૂરી કરી દેશો ગયા વખતેની જેમ। તો આપણે શાહ નાખવાનું ચાલુ કર્યું હતું। 20ની જારીએ શાહ નાખવાના છે, માંડવીને તુવેર વાવવાની છે, મગફળી આપણે 28 નંબર વાવવાની છે। બીજું કંઈ એકેય જાત વાવી નથી। પોર અખતરા બધી જાતના કરી લીધા। બધાય કરતાં આપણે 28 બેસ્ટ લાગી છે, આપણે 28 વાવતા। એટલે આ રીતનું બધું છે અને જીપીએસથી શાહ નાખવાનું કામ ચાલુ કરી દીધું છે। આપણે વાહનનું સ્ટેન્ડ ગોઠવી દીધું છે। આ રીતનું બધું છે તો આપણે શાહ નાખીએ છીએ। થોડુંક કામકાજ છે એટલે બતાવી લઈએ પછી આગળ બતાવીએ। શાહ નાખવાનું 20ની જારીએ કામ ચાલુ છે। આપણે ખાતર એસએસપી હું કામ વાવ્યું છે તો કે આપણે સોઇલ લેબોરેટરી કરાવી હતી, કે આપણે જમીનની લેબોરેટરી કરાવી હતી તો ફોસ્ફરસની બહુ કાંઈ જરૂર હતી નહીં અને સલ્ફર ને ઝીંકની જરૂર હતી। તો આપણે એસએસપીમાં ઝીંક પણ આવી જાય અને સલ્ફર પણ આવી જાય। ફોસ્ફરસ આવે પણ 16%, એટલે એ જરૂર નથી પણ એમાં આવે છે એટલે આપણે નાખવું પડે। તો એ રીતનું બધું હતું અને આપણે દર વખતની જેમ આપણે હજી તો ટાઈમ છે ખેડૂતો પાસે કે તમે જુનાગઢ જાઓ કૃષિ યુનિવર્સિટી અને લેબોરેટરી કરાવો, ત્યાર પછી કોઈ પણ ખર્ચો કરો તો આપણે આપણો રિપોર્ટ પણ બતાવશું। આપણે નેક્સ્ટ વિડીયો મૂકશું એમાં કે ભાઈ આ શું છે। એક તો કાર્બન નું ટકાવારી થોડીક ઓછી છે, મધ્યમ છે, ફૂલ નથી, એટલે આપણે કાર્બનનો પણ ઉપયોગ ઓર્ગેનિક કાર્બન પણ નાખવાનો છે। એસએસપી ને ઓર્ગેનિક કાર્બન જે 50 કિલોની બેગમાં કાર્બન મળે છે 14.5% એ આપણે સાથે નાખીએ છીએ। બાકી આ રીતે કામ ચાલુ છે। આપણે માંડવી તેલીબિયા પાકમાં સલ્ફરની થોડીક વધારે જરૂર હોય તો આપણે આમાં સલ્ફરની ઉણપ આવી છે એટલે આપણે એ રીતનું બધું કામકાજ ચાલુ છે। બાકી તો આ રાઈઓ ભરીને આપણે શાહ સીધા જ પડે છે ને આવ રેડી બધું કામ છે। હવે બાકી આ ધૂળ બધી પથરાઈ ગઈ હતી આપણે, કારણ કે ધૂળી ભરેલી હતી, વરોવરે આપણે ધૂળ ભરીએ જ છીએ। બાકી આ ટ્રેક્ટરવાળો ભાઈ આપણે ટ્રેક્ટર રેઢું આવે છે ને એ વાહે ઊભો છે, આપણો મોહિયાય છે એટલે ખાતરનું ધ્યાન ઈવડું જ રાખે। ગીત વાગે છે એટલે આમાં મ્યુટ કરવું જોઈએ। તમે જોઈ શકો કે ડ્રાઈવરની સીટમાં કોઈ નથી બેઠું, ભાઈ પોતે વાહે ઊભો છે। આ રીતે બધું કામ ચાલુ હતું।
શાહ નાખતા નાખતા આપણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા છીએ. આ મારું સ્વિમિંગ પુલ શું છે કઈ? આ મારું સ્વિમિંગ પુલ. કારે ઉનારે માથે ભરી છે ભલે એક અવડું આ મોટર નાખી છે આમાં ભરી. જય મુરલીધર. આપણે હવે શાહ લખાઈ ગયા છે અને વરસાદની રાહ જોવામાં છે. આપણે હવે અત્યારે જીપીએસથી શાહ નાખી એસએસપી ખાતર વાવી અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને આપણી સોઇલ લેબોરેટરી આપણે આવતા વિડીયોમાં બતાવવાના છે શું શું ઘટે છે એમાં. આપણે અંતે આ વિડીયોમાં એટલું જ કે આપણે તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જાજા